हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। आज આપણે ધોરણ 5ની વિષય ગુજરાતી એટલે કે કેકારવની બુકનું સોલ્યુશન જોઈશી। ટેક્સ્ટ બુક સોલ્યુશન છે। અહીંયા યુનિટ 8 આપેલું છે, લીલાછમ ખેતરનો રખેવાળ। તેમાં સૌથી પહેલાં ગાઈએ ગીતિકા આપેલું છે। તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા, તૈયાર હો। અહીંયા સરસ મજાનું વસંત નાયક દ્વારા એક સરસ મજાની કવિતા લખેલી છે, જે તમારે ગાવાની છે। ટપકા જોડો અને રંગ પૂરો। અહીંયા બે ચિત્ર આપેલા છે, તેમાં તમારે ટપકા જોડવાના છે અને રંગ પૂરવાના છે। ત્યાર પછી અહીંયા વાર્તા આપેલી છે, છેલ્લું પતંગિયું। દિગ્વિજયની જે છે એ વાર્તા છે અને એની સાથે અભિષેક દત્ત એ ગાઈડ છે, અમોઘ રાડિયા એ સેફ્ટી ઓફિસર છે અને શાંતા પરમાર એ જુરાસિક પ્રોગ્રામ ઓફિસર એની સાથે છે। અને કેવી રીતે જે છે એ ટાઈમ શટલ વન વિમાન જેવું દેખાતું હતું, તેમાં બેસતે વિમાન નહોતું પણ તે એક સમયમાંથી બીજા સમયમાં જઈ શકતું હતું, બરાબર। તો તે વાહનમાં બેસીને કેવી રીતે તે જાય છે, જુરાસિક પાર્કની મુલાકાત લે છે, તેની સ્ટોરી જે છે તે અહીંયા આપેલી છે। ત્યાર પછી એક પતંગિયાની સ્ટોરી પણ આપેલી છે, જે તમે વાંચી શકો છો। ત્યાર પછી આ સ્ટોરી વાંચ્યા પછી વાતચીતમાં જે છે એ પ્રશ્નો આપેલા છે, જે પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે લખવાના છે કે વાર્તામાં તમને શાનું અચરજ થયું, તમને આ વાર્તા સાંભળીને શું અચરજ થયું। તો તમને એવું થતું હશે ને કે સ્પેસ શટલ જે છે એ કેવી રીતે જે છે એ એટલા કરોડ જે છે એ સમયમાં પાછળ કેવી રીતે જઈ શક્યું હશે। વાર્તા સાંભળીને તમને દિગ્વિજયને શું કહેવાનું મન થાય છે, દિગ્વિજયની જગ્યાએ તમે હોય તો શું શું ધ્યાન રાખો તમે, જો દિગ્વિજયની બદલે તમે હો તો તમે શું ધ્યાન રાખો। જે શાંતા પરમાર ઓફિસર જે છે એના દ્વારા જે કહેવાયેલું હતું કે આપેલી સ્પેસ છે એની બહાર જવાનું નથી કે બહાર પગ રાખવાનો નથી, જે કંઈ પણ સૂચના છે તેને તમે ફોલો કરશો। ઈસવીસન 2094માં તમે કેટલા વર્ષના થયા હશો? જવાબ છે 72 વર્ષ। સપનામાં તમને વાર્તાનો કયો સીન દેખાય તો ગમે? આ જે વાર્તા છે એમાંથી તમે કયા સીનમાં તમે જવા ઈચ્છો છો? તો કે મને હું ડાયનોસોરની આજુબાજુ હોઉં તે સીન મને ગમે, અથવા તો હું પતંગિયાથી રમતી હોઉં અને પતંગિયાને મારવાની બદલે તેને બચાવી શકતી હોત તો મને ગમે। હાલના કયા જીવજંતુના શરીરનો ઘાટ ડાયનોસોરને મળતો આવે છે? તો કે જીરાફ જે છે એ થોડોક ડાયનોસોર જેવો લાગે છે। ત્યાર પછી સાચુકલું ડાયનોસોર જોઈ રહ્યા હો એવો ચહેરો કરો। વાર્તાના આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો। મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી લોકો ડરી જાય છે, તો કે ડાયનોસોર। હું તો મન ફાવે ત્યાં ફરીશ, પતંગિયું। જો હું ન હોય તો પણ જંગલો પણ ન હોય, જવાબ છે પૃથ્વી। તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઓ, ટાઈમ શટલ। ભૂલ બીજાની ને નુકસાન મારું, જવાબ દિગ્વિજય। ત્યાર પછી પાછી ચાલો ગીતિકા ગાવાની છે। તૈયાર હો જે પહેલા પેજ ઉપર આપેલી હતી ગીત જે છે એ ગાવાનું છે। કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે? ગાઈડ એટલે માર્ગદર્શન આપનાર, મોકો એટલે તક, યાત્રી એટલે મુસાફર અને સમસ્યા એટલે મુશ્કેલી। ત્યાર પછી જોઈ લઈએ પગદંડી। પગદંડી એટલે કેડી, રસ્તો। બેકાર એટલે કામ વગરનું, અસહ્ય એટલે કે સહન ન થાય તેવું, બરાબર, ચીસ પડાઈ જાય તેવું। અહીંયા જે છે અર્થવાળું વાક્ય બનાવવાનું છે। પેલું જે છે એ ડાયનોસર વાળું છે, આપણે અહીંયા સામે બીજું પહેલાં જોઈ લઈએ। એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો, જવાબ છે ધોળો ધક આકાશમાં આગ વરસતો સૂરજ અસહ્ય
ગરમી ઓકી રહ્યો હતો. એકદમ સફેદ એટલે ધોળો ધક. અસહ્ય તાપ આપતો સૂરજ એટલે કે આગ વરસાવતો સૂરજ તપી રહ્યો હતો એટલે ગરમી ઓકી રહ્યો હતો. ત્યાર પછી પહેલું, ડાયનોસોરની બીજી ગર્જના સામે. તેનો જવાબ છે, પાઠમાંથી આપણે આ લીટી લીધેલી છે કે એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાંજા ગગડી ગયા. ઢીલો થઈ ગયો એટલે હાંજા ગગડી ગયા. જીવ બચાવવા ઝડપથી ભાગ્યો. ઝડપથી દોડવું એટલે ઝડપથી ભાગવું. દિગ્વિજય નીચે ઉતરીને. જવાબ છે, દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ ત્રણેય સામે રોફ મારતા કહ્યું, શું જોઈ રહ્યા છો? રૂઆબ જમાવવો એટલે રોફ જમાવવો. લગભગ સરખામાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલાનો જવાબ છે, આશા મેડમવાળી પહેલી ખાલી જગ્યા છે, તેનો જવાબ છે સેફ્ટી ઓફિસર. મિસ તરંગીની વિજ્ઞાની છે. અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં તે જોવાની જવાબદારી નેહાની જ છે. એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. તારલિકાએ કહ્યું, બાપુજી, એમ ફાટી આંખોએ શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા. નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસે આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો ઝુલાવતો શાળાએ આવતો. પૂનવસા નાની હતી ત્યારથી બધાએ તેનું ઉપનામ જ સંશોધક રાખી દીધેલું. દરેક વસ્તુઓ શામાંથી બને તે તેને નાનપણથી જ શોધવામાં રસ હતો. રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત તીખી નજરે તેની સામે જુએ. 10 ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે. આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. અહીંયા તમારે ડાયનોસોર અને ટાઈમ શટલ વિશે 5-5 વાક્યો લખવાના છે. સાચા વિકલ્પની સામે ટીક કરવાની છે. પહેલાનો જવાબ છે, ઈસવીસન શરૂ થાય પહેલાંના સમયમાં. ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો હતો? તો કે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો? જવાબ છે, દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું. જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુનું ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું? તો કે જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે. ત્યાર પછી 5મું, શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા? કે એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે. કૌંસમાંથી સાચો શબ્દ પૂરો કરીને સાંકળ લખવાની છે. ત્રીજું અને 5મું જે છે એ અહીંયા લખવાનું રહેશે. ત્રીજું અને 5મું. ચોથું જે છે એ આપેલું છે, છઠ્ઠું પણ આપેલું છે. તમારા મિત્રને 3 વખત તાળી આપો. હવે પ્રશ્નોના જવાબ લખો. TS1 ક્યાં જતું હતું અને શા માટે? તો કે તે જુરાસિક યુગમાં જતું હતું. શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું? તેને ફૂદાથી લઈને ડાયનોસોર સુધીના દરેકનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. નહીંતર તેનું પરિણામ જે છે એ વિનાશકારી આવશે. દિગ્વિજય સાથે અધિકારીઓ શા માટે મોકલવામાં આવ્યા હતા? જુદા જુદા કામોમાં તેના મદદ માટે અને માર્ગદર્શન માટે. ડાયનોસોર જોતાં જ દિગ્વિજયે શું કર્યું? તો કે તે ચક્કર ખાઈને પડી ગયો. અમોઘરાડિયાએ તેની ટીમને કેવી રીતે બચાવી? તો કે ડાયનોસોરને બેભાન કરીને. માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો? તો કે અસહ્ય ગરમીના કારણે. મરી ગયું એ પતંગિયું નકામું હતું. શા માટે? તો કે તે લાખો વર્ષ જૂનું હતું માટે. આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વાપર્યો છે અને એને મૂર્ખ શા માટે કહેવાય છે? તો કે આ વાર્તામાં મૂર્ખ શબ્દ જે છે તે દિગ્વિજય માટે વાપરવામાં આવ્યો હતો. ફરીથી એકવાર ગીતિકા ગાઈ લઈએ. તૈયાર હો, જે પહેલા પેજ પર આપેલી છે તે ગાવાની છે. ત્યાર પછી તમે જે વાર્તા વાંચી તેના વિચારો અને કહો. જૂથ કાર્ય કરીને સવાલના જવાબ જે છે એ તમારે લખવાના રહેશે.
8-10 વાક્યમાં વર્ણન કરવાનું છે. તમને ખબર જ છે દિગ્વિજય કોણ હતો, તો કે એને ડાયનોસોર જોવું હતું. શાંતા પરમાર, તો કે તે જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી. આ તમારે ઘરકામમાં કરવાનું છે. અને 14 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી અને 2094ની પૃથ્વી, બરાબર, એના વિશેનું પણ 10 વાક્યમાં વર્ણન કરવાનું છે. ફકરો વાંચો અને જવાબ લખો. સૌથી નાની લેખિકા અભિજિતા ગુપ્તાની વાત છે. અભિજિતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો. પહેલી વાર્તા છે હાથીની સલાહ અને કવિતા છે ખુશહાલ દિવસ. અભિજિતા કોની પુત્રી હતી, તો કે તે સ્વર્ગસ્થ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી હતી. તે કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે, તો કે 7 વર્ષ. આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ. પહેલું તો સ્વર્ગસ્થ મૈથિલી શરણ ગુપ્તા, રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. અભિજિતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે, તો કે તે 2જા ધોરણમાં ભણતી હશે. અહીંયા સંવાદ આપેલો છે, ડાયલોગ્સ આપેલા છે ચાડિયો અને ઝાડ વિશે. ત્યાર પછી ચાડિયાનું ગીત આપેલું છે. ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખેવાળ, સગડા પેઠા ક્યાંથી ચોર. કૃષ્ણલાલ શ્રીધરાણીની છે. ત્યાર પછી વાતચીત આપેલી છે, ક્વેશ્ચન આન્સર છે જે આપણે જોઈને લખશી. કવિતામાંના ચાડિયાની વાત, કઈ વાત તમને ગમી, તો કે ચાડિયાએ માલિકને કહ્યું હતું કે તે પાકમાંથી એક પણ દાણો ઓછો થવા દેશે નહીં. તમે ચાડિયો જોયો છે, તો કે હા, મેં ચાડિયો જોયો છે. કેવો હતો, તો કે તે આબેહૂબ માણસ જેવો જ લાગતો હતો. ચાડિયો શા માટે બનાવવામાં કે રાખવામાં આવે છે, તો કે પક્ષીઓને ભગાડવા. પ્રાણીઓ અને પક્ષીઓને એવું લાગે કે ત્યાં કોઈ માણસ ઊભો છે, એટલા માટે ચાડિયો બનાવવામાં આવેલો છે. કવિતામાં કયા કયા પક્ષીની વાત કરવામાં આવેલી છે, તો કે કાબર, ચકલા, પોપટ અને મેના. લોકો ચાડિયાને ચાડિયો કેમ કહેતા હશે, કારણ કે તે ચાડી કરતો હશે એટલા માટે. શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા, તો શા માટે, ને જો ના, તો શા માટે? એ જવાબ તમારે જાતે લખવાનો છે. જો પક્ષીઓ ડરતા હોય તો કેમ, તો કે પક્ષીઓને એવું લાગતું હોય કે ત્યાં ખરેખર માણસ છે એટલા માટે ડરતા હશે. અને જો પક્ષીઓને ખબર હોય કે ના, ખરેખર ત્યાં માણસ ઊભું નથી, તો તે નહીં ડરતા હોય. પક્ષીઓ સંતાકુકડી કેવી રીતે રમતા હશે, તો કે કાંટા બાવળની થોરની વાડ હોવા છતાં કેમ કરીને આવીને પહોંચ્યા હશે તેથી. તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યો હોય તો તમે કેવો અવાજ કરીને ચકલાને ઉડાડશો? એ જવાબ તમારે જાતે લખવાનો છે. તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો? કેવી રીતે, તો કે હા, હું રમતમાં દિવસે કે રાત્રે બીવડાવું છું. ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ કઈ રીતે ચોકી કરે છે, તો કે તે નિષ્ઠાપૂર્વક ચોકી કરે છે. ત્યાર પછી જોડકા છે. પહેલાનો જવાબ છે 3, બીજું છે તેનો જવાબ છે 4, ત્રીજું છે તેનો જવાબ છે 6, ચોથાનો જવાબ છે 5, પાંચમાનો જવાબ છે 2 અને છઠ્ઠાનો જવાબ છે 1. તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી ચાડિયાની સામે ચાડિયો લખવાનું છે અને ખેડૂતની સામે ખેડૂત લખવાનું છે. ખેડૂત, ચાડિયો. ત્રીજાનો જવાબ છે ચાડિયો, મેં તેને વચન આપ્યું ખેડૂત. પાંચમાનો જવાબ છે મેં બૂમ પાડીએ મોરલા ઉડે અહીંથી ચાડિયો, હું છાનો માનો પંખીને ખવડાવીશ ચાડિયો, મેં કાટાળી વાડ કરી છે ખેડૂત અને મેં પક્ષીઓને ચોર કહ્યા છે ચાડિયો. ચોર કોણ છે અને શા માટે, તો કે પંખીઓ ચોર છે કારણ કે તે પાક ખાઈ જાય છે. પાકને બચાવવા શું કરી શકાય? વાડ કરી શકાય. ચાડિયો પોતાની શાણો શા માટે ગણાવે છે? ખેડૂત આવે તો તે પંખીઓને ઉડવાનું કહે છે. ચાડિયો પંખીઓને ખેડૂત વિશે શું કહીને ચેતવે છે? ખેડૂત ગોફણથી મારશે એના કરતાં તમે ઉડી જાઓ. ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું છે, તો કે મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ઝૂલી રહ્યો છે. ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે કે તે એક પણ દાણો ઓછો થવા દેશે નહીં. ખેડૂતને જતાં જ ચાડિયો પોતે શું કરશે? જતાં જ તે સાદ પાડશે અને ખોટા ડોળા કાઢશે. આ ચાડિયો પક્ષીઓનો દુશ્મન છે? હા.
કારણ કે તે પક્ષીઓને પાક ખાવા દેતો નથી. કાબર, ચકલા, મેના, પોપટ, મોર બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? તો કે ખેતરમાં આવ્યા છે. શેની ચોરી કરવા? દાણાની ચોરી કરવા. અને 10માનો જવાબ છે ના, ન રોકી શકાય. થોર અને કાંટાથી પ્રાણીઓને આવતા રોકી શકાય. હવે અહીં તમને ગીતિકા ગાવાની કીધી છે. ત્યાર પછી અહીંયા જોડીમાં કાર્ય કરવાનું છે. ગોફણની બદલે જુવાર, ગોફણ જે છે એની બદલે સાચો જવાબ જુવાર છે. તો જુવાર જ્યાં લખેલું છે ત્યાં રિપ્લેસ ગોફણથી કરશું, બરાબર. ટુંડામાં કાંટા ચેકીને મોતી લખવાનું છે. મોર ચેકીને છીંડા. અહીંયા મોતી ચેકીને કાંટા લખજો, મારે લખવાનું ભૂલાઈ ગયું છે. કાંટા. જુવાર ચેકીને ગોફણથી. વગાડું એટલે ઉડાડું, તો ઉડાડું એટલે વગાડું. દોસ્તી તો પ્રકાશ, અને પ્રકાશ તો દોસ્તી. અહીં ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પરીક્ષા, જવાબ અને વિસ્તારથી. તો કે પરીક્ષામાં જવાબ વિસ્તારથી લખવાના છે. બગીચા, માળી દાદા ખોટા ખોટા ડોળા. બગીચામાં માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢે છે. ખેતર, રખેવાળ અને ગોફણ. ખેતરનો રખેવાળ આવશે તો તમને ગોફણથી મારશે. જંગલનો રાજા સિંહને જોઈને ભલભલાના હાંજા ગગડી ગયા. મારાથી ગ્લાસ ફૂટી ગયો તો મમ્મીએ તીખી નજરે મારી સામે જોયું. આપણે હંમેશા મોકાને ઝડપથી પકડી લેવો જોઈએ. ત્યાર પછી અહીં જોડકા આપેલા છે 2, 5, 4, 1, 6 અને 3. તમે લખી પણ શકો છો અને જોડી પણ શકો છો. એ જોડકા ત્યાર પછી તમારે યોગ્ય ક્રમ જોડ્યા બાદ વાંચવાના છે. કે જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે હરેશ ધરાઈને જમે. આવી રીતે વાક્ય વાંચવાના છે. ફરીથી ગીતિકા ગાવાની છે. ત્યાર પછી કદાચ, ખરેખર ને લગભગ આ 3 શબ્દ જે છે એનો ઉપયોગ કરીને લખવાનું છે. તમને શું લાગે છે? શું જવાબ હશે? શું લાગે છે આજે વરસાદ પડશે? કદાચ. શી વાત કરો છો? ખરેખર. રૂપા માસી આવશે? ખરેખર. આ રવિવારે રમવા જવાશે? કદાચ જવાશે. શું કહો છો? લગભગ. 15 મિનિટમાં આવું ચિત્ર દોરે ખરું? કદાચ દોરાઈ જાય. 5 કિલોગ્રામ વજન હશે નહીં? કદાચ હશે. શું સાપ 4 ફૂટનો હતો? હા, લગભગ 4 ફૂટનો હતો. સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે. ખરેખર. 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું. લગભગ ચાલી નાખું. તારી પાસે લાલ પેન છે? લગભગ છે મારી પાસે. તારા બધા દાખલા સાચા પડશે? લગભગ તો પડી જ જશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા પણ તમારે ખરેખર, કદાચ આ 2 શબ્દનો ઉપયોગ કરવાનો છે. પહેલાંનો જવાબ છે ખરેખર, ત્યાર પછી કદાચ, ત્યાર પછી કદાચ, ત્યાર પછી ખરેખર, ત્યાર પછી ખરેખર, ત્યાર પછી કદાચ, કદાચ અને કદાચ. આખા વાક્ય વાંચતા જવાના છે. બંનેમાંથી કયો શબ્દ તમને લાગે છે કે ખરેખર કે કદાચ આવશે તે લખવાનું છે અને ફરીથી વાક્ય વાંચવાનું છે મિત્રો. જયેશે બારીથી કૂદકો માર્યો. બારીથી નહીં, બારીએથી. બરાબર. સફરજન ખાવા ચપ્પાની શી જરૂર? મોંનું બટકું ભરવા માંડવાનું. મોંનું નહીં, મોંથી. પહેલે છેલ્લેમાંથી પહેલે કાઢી નાખો. જવાબ છેલ્લે આવે છે. શું રડે છે આટલું બધું? શું આટલું બધું રડે છે? મારે સ્કેચ પેન નથી. મારી પાસે સ્કેચ પેન નથી, તેથી હું મીણિયા કલર જ વાપરું છું. ડબ્બે જોતો ખરા? ડબ્બામાં જોતો ખરા? 4 વાગ્યામાં નો આવે, વાગ્યા સુધી આવે. રસ્તાથી નો આવે, રસ્તેથી આવે. પથારીથી બહાર નીકળ નહીં, પથારીમાંથી બહાર નીકળ. મીઠું આપજો ને, શાકે ભૂલી ગયા લાગો છો. શાકે નહીં પણ શાકમાં ભૂલી ગયા લાગો છો. અહીંયા જે છે એ હસો આપેલું છે, જોક્સ આપેલું છે. ત્યાર પછી લગભગ સરખા શબ્દો જે છે તે આપેલા છે, જેની અંદર 3-4 શબ્દો એવા છે કે જેના જવાબ જે છે એ લખવાના ભૂલાઈ ગયા છે, તો એ આપણે જાતે લખવાના છે. હાંજા ગગડી ગયા એટલે તો કે ઢીલો થઈ ગયો. ત્યાર પછી રોફ મારવું. રોફ મારવું એટલે રૂઆબ જમાવવો. ધોળો ફક એટલે એકદમ સફેદ.
અહીં આ યુનિટ પૂરું થાય છે મિત્રો. હવે મળીશું નવા વિડીયોમાં.